તમે ગુજરાતમાં રહો છો અને તમારી પાસે ટ્રેક્ટર છે તો આ વિડીયોના છેલ્લા સુધી બન્યા રહેજો. એક મોટું કૌભાંડ છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. જો તેમાં તમે બચવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી દેખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમારી પાસે ટ્રેક્ટર છે તો કોઈ અજાણી કંપનીમાંથી આવશે કોઈ માણસ અને એમ કહે છે કે હું ફલાણી કંપનીમાંથી આવ્યો છું અને મને ટ્રેક્ટર ભાડે જોઈએ છે કે લીઝ પર જોઈએ છે. હું તમને દર મહિને 40,000 થી 50,000 રૂપિયાનું ભાડું આપીશ. તમે મને 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે તમારું ટ્રેક્ટર ભાડે આપી દો. તમારી પાસેથી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સહી કરાવશે અને 1 મહિના સુધી તમને પ્રોપર ભાડું આપશે. 50,000 રૂપિયા તમને ચેક આપશે કે કેશ આપી દેશે, તમારા ખાતામાં આવી જશે. તમે વિશ્વાસમાં આવી જશો. તમે બીજાને પણ એમ કરાવશો કે આમ મારું ટ્રેક્ટર આમાં ભાડે આપેલું છે, કૃપા કરીને તારું પણ આપી દે. તમારા ભાઈબંધને પણ કહેશો જે તમારા ઓળખીતા ટ્રેક્ટરમાં હશે. એમ કરીને ગુજરાતની અંદર 200 જેટલા ટ્રેક્ટરો ભાડે આપી દીધા. 1 મહિનું પ્રોપર ભાડું આવ્યું, બીજા મહિનાથી માણસ ગાયબ. 200 ટ્રેક્ટર ગાયબ. આ હકીકતની વાત છે. ગુજરાતની અંદર જ ચાલી રહ્યું છે. રાજકોટની અંદર, કાલોલની અંદર, ગોધરા પાસે પંચમહાલની અંદર 200 જેટલા ખેડૂતો આના માટે ફરી રહ્યા છે. કોઈ માણસ છે જે આવે છે, એનો ફોટો તમને નીચે સ્ક્રીન પર દેખાતો હશે. ફોટો પ્રોપર દેખાશે. આ માણસ આવશે તમારી જોડે, એ કહેશે કે યાર મારે તમારી પાસેથી ટ્રેક્ટર જોઈએ છે, ભાડું આપીશ તમને દર મહિને 50,000 રૂપિયા. તમારી પાસેથી ટ્રેક્ટર લઈ જશે. ઠીક છે. ટ્રેક્ટર લેવા માટે બીજા 3 માણસો અલગથી આવશે જે તમને નીચે દેખાય છે. આ માણસો ટ્રેક્ટર લેવા આવશે, ટ્રેક્ટર લઈ જશે. 1 મહિના પછી તમને પ્રોપર 50,000 રૂપિયા તમને ભાડું પણ મળી જશે. હવે તમને વિશ્વાસ આવી જશે એટલે તમે 2-3 જણાને પણ એમ કહેશો કે ભાઈ ટ્રેક્ટર આપી દે યાર, તારું પણ આપી દે, મને 50,000 રૂપિયા મહિને મળે છે વગર મહેનતે, એક પણ ડીઝલનો રૂપિયો નહીં લાગે, ડ્રાઈવરનું ભાડું પણ નહીં અને વગર ઇન્વેસ્ટમેન્ટ 50,000 રૂપિયા મળી ગયા. ટ્રેક્ટર જતું રહ્યું વર્ષની અંદર તો ટ્રેક્ટરના પૈસા જ મળી જશે. એટલે તમે ટ્રેક્ટર આપી દેશો. ટ્રેક્ટર આપ્યા પછી તમારું ટ્રેક્ટર ક્યાં જાય છે કોઈને નથી ખબર. એ માણસ ગાયબ થઈ ગયો, હજુ સુધી મળતો નથી. પોલીસ કેસ કર્યા, કંઈ જ નથી ખબર. મોટા ભાજપ નેતાનો આની અંદર હાથ હોઈ શકે છે, કેમ કે હાલમાં જ બોરસદની અંદર એક અનિરુદ્ધ કરીને માણસ પકડાયો છે જે આવી જ રીતે ટ્રેક્ટર લઈ જતો હતો. એનું ટ્રેક્ટરનો હજુ સુધી પતો લાગ્યો નથી. તો તમે માટે જો તમારી માટે પાસે ટ્રેક્ટર છે તો કૃપા કરીને તમે આ વિડીયો ચેતવણીપૂર્વક લેજો અને કૃપા કરીને કોઈ પણ આવું લીઝ પર આવે માણસ ભાડે આપવા માટે માંગવા માટે તો ના આપતા. કેમ કે તમને જ ખબર છે, તમે પોતે જો ટ્રેક્ટરના માલિક છો તો મહિને કંઈ પણ કરશો પણ 50,000 રૂપિયા તો નહીં જ બચે. કંઈ પણ કરી લેશો, તમે પોતે ચલાવશો તો પણ જો એ માણસ 50,000 રૂપિયા તમને ભાડું આપશે, એ કમાશે શું? એ માણસ તમારું ટ્રેક્ટર લઈ જાય છે અને એને પછી કટિંગમાં મૂકેલી છે, ક્યાં પછી એને પેન્ટ કરીને બીજી જગ્યાએ વેચે છે, નંબર પ્લેટ બદલીને. એ મોટો કૌભાંડ છે, બહાર પડશે આજે નહીં તો કાલે. પણ ઓલરેડી 200 ખેડૂતો આનો ભોગ બની ચૂક્યા છો. આ વિડીયો તમારા માટે છે. કૃપા કરીને શેર કરજો. જો તમે ભોગ બની ચૂક્યા છો તો કૃપા કરીને આ વિડીયોને તમે આગળ તમારા ઓળખીતાને પણ મોકલી શકો છો કે ભાઈ મારી જોડે આ કૌભાંડ થઈ ગયું છે, કૃપા કરીને તમે ચેતજો. આની અંદર પોલીસ પણ એટલો હાથ પ્રોપર ઇન્વેસ્ટિગેટ નથી કરી રહી, કેમ કે આની અંદર જે બોરસદની અંદર જે પકડાયો હતો એ પણ ભાજપનો જ નેતા હતો. હવે ભાજપ જ આની અંદર ઇન્વેસ્ટિગેટ નથી કરી રહી કે શું છે એ. ખેર પોલીસનું જાણે ન્યાયતંત્ર, આપણનું ભારતના ન્યાયતંત્ર પર આપણને બધાને વિશ્વાસ છે તો ન્યાય તો મળશે. પણ હાલમાં જે બચી ગયા છે, જે આ કૌભાંડનો ભોગ નથી બન્યા, એ ચેતે અને જે ભોગ બની ગયા છે એમને સપોર્ટ કરે કે ભાઈ આને. પોલીસને પણ નિવેદન છે કે ભાઈ આને જલ્દીથી જલ્દી તમે ગોતી આપો. કેમ કે ગરીબ માણસો ટ્રેક્ટર લે છે હપ્તેથી, ઈએમઆઈ એમની ભરાતી નથી. એ લોકો ટ્રેક્ટરના હવે ઈએમઆઈ કેવી રીતે મળશે? કેસ કર્યા પછી ઇન્સ્યોરન્સ કંપની હાથ ઉભા કરી દેશે, કેમ કે ભાડે આપ્યું છે ટ્રેક્ટર. ઇન્સ્યોરન્સ કંપની ઓટોમેટિકલી હાથ ઉભા કરી દેશે. એટલે ગરીબ માણસ ક્યાં જાય? પોલીસ વિભાગને એક નિવેદન છે કે આની નિષ્પક્ષ જાંચ કરે અને ન્યાય અપાવે જેના ઉપર આ કૌભાંડ થયું છે. અને જેને પણ જે બચી ગયા છે, કૃપા કરીને આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો આગળ, તાકી બીજા લોકો બચી શકે. બાકી પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને આગળ મળતા રહે. થેન્ક યુ સો મચ.